આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા મિત્રો હશે 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. તો નાનામાં નાનીનો મિત્રો અર્થ શું થાય? લસા. તો મિત્રો સૌથી પહેલા તમારે 12, 18, 21 અને 28 નો લસા ગોતવાનો છે. હવે મિત્રો 2 થી ભાગ ચાલશે. 2 છક 12, 2 નવા 18, 21 અને 14 દુ 28. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 2 તેરી 6, 9, 21 અને 2 સત્તા 14. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે. 3 એકા 3, 3 તેરી 9, 3 સત્તા 21 અને 7. હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 1, 1, 7 અને 7. તો હવે મિત્રો 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5, પરંતુ અહીંયા મિત્રો 5 નો એક પણ અવયવી નથી. તો 7 થી ભાગ ચાલશે. 1, 1, 1 અને 1. તો લસા મિત્રો કેટલો થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 ગુણ્યા 7. મિત્રો આનો આપણે ગુણાકાર કરીએ તો 7 છક 42 વધી પડી 4, 7 તેરી 21 ને 4 25. તો મિત્રો લસા આપણને કેટલો મળે છે? 52. હવે અહીંયા તમને કહ્યું છે 4 અંકની નાનામાં નાની. તો મિત્રો 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 999. એમાં મિત્રો તમે 1 ઉમેરો એટલે તમને નાનામાં નાની મળે 4 અંકની. તો 1000 છે તે મિત્રો 4 અંકની નાનામાં નાની છે. તો આ મિત્રો જે સંખ્યા મળે એને તમારે 252 વડે ભાગવાની. તો મિત્રો તમને ખબર છે કે 250 ગુણ્યા 4, 250 ચોખ્ખું મિત્રો 1000 થાય. તો અહીંયા મિત્રો 1000 થી નાના લેવાના છે. 3 ભાગ ચાલશે. તો હવે મિત્રો આપણે ગુણાકાર કરીએ. 3 દુ 6, 5 તેરી 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. તો હવે મિત્રો 3 થી ભાગ ચલાવો તમે તો 756. એટલે કે શેષ કેટલી વધે છે મિત્રો? 244 શેષ વધે. તો હવે મિત્રો આ 252 માંથી તમારે 244 શેષ કાઢો એટલે જવાબ કેટલો આવે મિત્રો? તો 8 જવાબ આવે. એ મિત્રો આ તમે 4 અંકની નાનામાં નાની સંખ્યામાં ઉમેરી દો એટલે મિત્રો તમારો જવાબ આવી જાય. તો 1000 માં 8 ઉમેરો તો સાચો જવાબ છે 1008, એટલે કે ઓપ્શન નંબર એ. હવે મિત્રો પરીક્ષામાં તમે આવું કરો ને તો કોઈ દી તમારું સિલેક્શનમાં નામ જ ન આવે અને પેપર પૂરું ન થાય. ઘરે આવીને પેપર સોલ્વ કરો ને તોય પૂરું ન થાય. તો હવે મિત્રો પરીક્ષામાં કઈ રીતે કરવાનું? તો પરીક્ષામાં જુઓ મિત્રો 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા મિત્રો મને શું દેખાય છે? 21. તો સૌથી પહેલા તો હું શું ચેક કરીશ? 3 ગુણ્યા 7 આમાં છુપાયેલા છે. તો જવાબ એવો જ આવશે કે જેને 7 વડે ભાગી શકાય. તો ચેક કરો તો મિત્રો 1008 ને 7 વડે ભાગી શકાય. તો 7 એકા 7, 3 વધ્યા, બાજુમાં છે 30. તો 7 ચોકું ને 28. શેષ કેટલી વધી? 2 અને બાજુમાંથી ઉતાર્યા 8. તો 28. તો 7 ચોકું 28, એટલે કે ઓપ્શન નંબર એ ને 7 વડે નિશેષ ભાગી શકાય છે. આગળનો દાખલો જોઈએ. 2016. તો આ મિત્રો જોવો તો આ એના જ શું છે? મલ્ટિપલમાં છે. એટલે આ 1000 ને તમે 2 વડે ગુણો ને તો જવાબ શું આવે? 10 દુ 20 ને 8 દુ 16. હવે ઓપ્શન નંબર સી છે ને મિત્રો એ પણ આનો જ મલ્ટિપલ છે. જો 10 ને તમે 3 વડે ગુણો તો 30 અને 8 ને 3 વડે ગુણો તો 24. તો હવે મિત્રો આપણે ડાયરેક્ટ ઓપ્શન નંબર ડી ચેક કરશું, કેમ કે આ 7 ના મલ્ટિપલમાં છે. તો 2016 પણ 7 ના મલ્ટિપલમાં છે અને 3024 પણ 7 ના મલ્ટિપલમાં છે. હવે મિત્રો જો 21 માં 3 પણ છુપાયેલા છે. તો 7 ને 5 12, 12 ને 8 20. તો 3 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 20 નો આવે એટલે ઓપ્શન નંબર ડી મિત્રો નો આવે. તો કાં તો જવાબ એ આવે, કાં તો જવાબ બી આવે, કાં તો જવાબ સી આવે. હવે અહીંયા તમને કહ્યું છે કે નાનામાં નાની. તો મિત્રો આ ત્રણેયમાં નાનામાં નાની કઈ છે? 1008. તો આ મિત્રો દાખલામાં તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો આ કોમ્પ્યુટર હેંગ થાય છે એના કારણે આ જે ઇફેક્ટ છે તે અત્યારે આવી છે. તો 120, 504 અને 882 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. તો મિત્રો મેં તમને ગુસ્સા શોધતા શીખવાડેલું છે. તમારે ભાગ પાડીને કરવાના. તો સૌથી પહેલા તો 2 થી ભાગ ચાલશે. 60 દુ 120. 2 થી ભાગ ચાલશે. 30 દુ 60. 2 થી ભાગ ચાલશે. 15 દુ 30. 3 થી ભાગ ચાલશે. 3 પંચા 15 અને 5 એકા 5. હવે મિત્રો 504 ના અવયવ પાડો. તો 2 થી ભાગ ચાલશે મિત્રો. 25 દુ 50 અને 2 દુ 4. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 12 દુ 24. એક વધ્યા, બાજુમાંથી ઉતાર્યા 2 એટલે 6 દુ 12. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 63 દુ 126. હવે મિત્રો 2 થી ભાગ નહીં ચાલે તો 6 ને 3 9 એટલે 3 થી ભાગ ચાલશે.
એકવી તેરી 63. હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 3 સત્તા 21 ને 7 એકા 7. હવે મિત્રો 882 ના અવયવ પાડીએ. 2 થી ભાગ ચાલશે. 44 દુ 88 ને 2 એકા 2. હવે મિત્રો 2 થી ભાગ ચાલશે તો નહીં ચાલે. તો હવે મિત્રો 3 થી ભાગ ચાલશે તો 4 ને 4 8 ને 1 9 એટલે કે 3 થી ભાગ ચાલશે. 14 તેરી 42 2 વધ્યા બાજુમાંથી ઉતાર્યા 1 તો 3 સત્તા 21. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે તો 4 ને 1 5 ને 7 12 એટલે કે 3 થી ભાગ ચાલશે. 3 ચોકું 12 બાજુમાંથી ઉતાર્યા 7 તો 27. 3 નવા 27. હવે મિત્રો 7 થી ભાગ ચાલશે. 27 49 ને 7 એકા 7. તો મિત્રો 120 ના અવયવ શું પડે છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 504 ના મિત્રો અવયવ શું પડે છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. એવી જ રીતે 882 ના મિત્રો અવયવ શું છે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. તો હવે મિત્રો ગુસ્સાનો અર્થ શું થાય કે ત્રણેયમાં કોમન હોવું પડે. તો અહીંયા જો મિત્રો 2 છે તો અહીંયા 2 છે ને અહીંયા પણ 2 છે એટલે કે આ મિત્રો 2 આવશે. હવે જો મિત્રો અહીંયા 2 છે અહીંયા 2 છે પરંતુ 882 માં એક પણ 2 છે નહીં. તો મિત્રો આ હવે બીજા એક પણ 2 આવશે નહીં. હવે જો તો મિત્રો અહીંયા 3 છે અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે તો ગુસ્સામાં મિત્રો 3 આવશે. હવે અહીંયા 5 છે પરંતુ 504 ના અવયવમાં 5 નથી તો ગુસ્સામાં નહીં આવે. એવી જ રીતે 504 ના અવયવમાં 7 છે પરંતુ 120 ના અવયવમાં 7 નથી તો 7 ને પણ લેવાના નથી. તો ગુસ્સા મિત્રો કેટલો મળશે 2 તેરીને 6 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાનું નથી. ગુસ્સાનો અર્થ શું થાય મિત્રો કે જે ગુસ્સા હશે તે આ બધાને નિશેષ ભાગી શકશે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે 7 જોઈએ તો 7 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 120 ન આવે એટલે કે ઓપ્શન નંબર બી ક્યારેય ન આવે. હવે મિત્રો આપણે ઓપ્શન નંબર સી લઈએ 120. તો મિત્રો 120 ના ઘડિયામાં 120 આવે પરંતુ 120 દુ 240 120 ગુણ્યા 4 480 તો 120 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 504 ન આવે એટલે કે ઓપ્શન નંબર સી પણ ન આવે. તો આપણે મિત્રો ચેક કરીએ કે 6 વડે નિશેષ ભાગી શકાય તે આ બધી સંખ્યાને. તો 20 છક 120 એટલે કે ઓપ્શન નંબર એ આવી શકે. હવે 504 ને 6 વડે ભાગીએ તો 6 અઠ્ઠા 48 2 વધ્યા બાજુમાંથી ઉતાર્યા 4 તો 6 ચોકું 24 એટલે આને પણ નિશેષ ભાગી શકાય છે. 882 માં જોઈએ 6 એકા 6 2 વધ્યા બાજુમાંથી ઉતાર્યા 8 તો 6 ચોકું 24 4 વધ્યા બાજુમાંથી ઉતાર્યા 2 તો 6 સત્તા 42. તો મિત્રો ગુસ્સા શું આવશે ઓપ્શન નંબર એ 6. તો આ દાખલામાં મિત્રો પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2 3 4 5 6 7 8 9 કે 10 વડે ભાગતા એક શેષ વધે. તો મિત્રો આ બધા વડે ભાગો તો એક શેષ વધે. તો આ બધામાંથી હું મિત્રો એક શેષ બાદ કરી નાખું તો જે મને જવાબ મળે એ આ બધા વડે નિશેષ ભાગી શકાય તેવો જ હશે. તો 25 19 માંથી 1 જાય તો 25 18 25 21 માંથી 1 જાય તો 25 20 75 59 માંથી 1 જાય તો 75 58 અને 75 61 માંથી 1 જાય તો 75 60. તો અહીંયા મિત્રો છે 3. તો 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે બધા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો પડે. તો 5 ને 2 7 7 ને 1 8 8 ને 8 16. તો મિત્રો 3 ના ઘડિયામાં ક્યાંય 16 આવે નહીં એટલે કે ઓપ્શન નંબર એ ક્યારેય ન આવે. 5 ને 2 7 7 ને 2 9 એટલે કે ઓપ્શન નંબર બી આવી શકે. 7 ને 5 12 12 ને 5 17 17 ને 8 25. તો 3 ના ઘડિયામાં મિત્રો ક્યાંય 25 આવે નહીં એટલે કે ઓપ્શન નંબર સી નો આવે. 7 ને 5 12 12 ને 6 18 18 ને 0 18 એટલે કે ઓપ્શન નંબર ડી આવી શકે. હવે મિત્રો આપણે 7 નું ચેક કરીએ તો 25 ને તમે 7 વડે ભાગી શકો તો 7 તેરી 21 4 વધ્યા બાજુમાંથી ઉતાર્યા 2 7 છક 42 ને 0 તો હા ભાગી શકો. અહીંયા મિત્રો 7 વડે ભાગી શકો તો 7 એકા 7. હવે મિત્રો ઉપરથી ઉતાર્યા 5 ભાગ નો ચાલે તો 0 બાજુમાંથી ઉતાર્યા 6 તો 7 અઠ્ઠા 56 ને પાછળ એક 0 તો આને પણ મિત્રો 7 વડે ભાગી શકો છો. તો હવે મિત્રો કાં તો જવાબ બી આવે ને કાં તો જવાબ ડી આવે. તમને પૂછ્યું છે નાનામાં નાની તો 25 20 નાની કે 75 60 નાની. તો 25 20 નાની એટલે કે સાચો જવાબ આવે મિત્રો ઓપ્શન નંબર બી. તમે મિત્રો લસા લઈને પણ કરી શકો છો પરંતુ હું અત્યારે લસા લેવાના મૂડમાં નથી. તો આગળનો પ્રશ્ન જોઈએ. 5 ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6 7 8 9 અને 12 સેકન્ડે રણકે છે તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે. તો અહીંયા મિત્રો હું તમને લસા લઈ દઉં છું. 6 7 8 9 અને 12.
તો સૌથી પહેલા તો મિત્રો 2 થી ભાગ ચાલશે. 2 તેરી 6, 7, 2 ચોકું 8, 9 અને 2 છક 12. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 3, 7, 2 દુ 4, 9 અને 2 તેરી 6. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 3, 7, 2 એકા 2, 9 અને 3. હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 1, 7, 1, 3 અને 1. હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 1, 7, 1, 1 અને 1. તો હવે પછી મિત્રો 7 થી ભાગ ચાલશે. 1, 1, 1 અને 1. તો મિત્રો લસા આપણને કેટલો મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકારમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72. તો 72 ગુણ્યા 7. તો ગુણાકાર કરીએ. 7 દુ 14, વધી પડી 1, 7 7 49 ને 1 50. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 504 સેકન્ડ. હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. 18, 24 અને 30 વડે વિભાજ્ય હોય તેવો 6 અંકોનો નાનામાં નાનો ધન પૂર્ણાંક કયો છે? તો 18, 24 અને 30. તો મિત્રો આપણે નિશાની મેથડથી પહેલા લસા ગોતીશું. તો 2 નવા 18, 12 દુ 24 ને 15 દુ 30. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 9, 2 છક 12 અને 15. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 9, 2 તેરી 6 અને 15. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે. 3 તેરી 9, 3 એકા 3 ને 3 પંચા 15. હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 1, 1 અને 5. તો હવે મિત્રો 5 થી ભાગ ચાલશે. 1, 1 અને 1. તો મિત્રો લસા કેટલો મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72 ને 72 પંચા 360. તો લસા મિત્રો આપણને કેટલો મળે છે? 360. હવે તમને પૂછ્યું છે 6 અંકોનો નાનામાં નાનો ધન પૂર્ણાંક. તો મિત્રો 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 9999. એ 4 અંકની થાય. 5 અંકની પૂછી છે તો 99999. એમાં મિત્રો તમે 1 ઉમેરી દો. તો 5 અંકની મોટામાં મોટી સંખ્યામાં તમે 1 ઉમેરો તો મિત્રો તમને 6 અંકની નાનામાં નાની સંખ્યા મળશે. તો મિત્રો નાનામાં નાની સંખ્યા તમને કેટલી મળશે? તો આ મિત્રો તમને નાનામાં નાની સંખ્યા મળશે. તો હવે મિત્રો આને તમારે લસા વડે ભાગાકાર કરવાનો. તો હવે મિત્રો 360 વડે તમે ભાગાકાર કરો તો 360 ગુણાકારમાં 2. તો 36 દુ મિત્રો 72 એટલે કે 720. તો મિત્રો 1000 માંથી 720 જાય તો જવાબ આવે 280. ઉપરથી ઉતાર્યા મિત્રો 0. હવે મિત્રો શેનાથી ભાગ ચાલશે? તો 36 પંચા થાય 180 એટલે કે 1800. તો 36 શક થાય 216. તો હવે મિત્રો 7 થી ભાગ ચાલશે તો આપણે ગુણાકાર કરીએ. 0, 6 7 42, વધી પડી 7, 7 તેરી 21 ને 4 25. તો 2520 એટલે કે 7 થી ભાગ ચાલશે મિત્રો. તો 2520. તો 2800 માંથી મિત્રો તમે 2520 બાદ કરો તો શેષ વધે 280. ઉપરથી ઉતાર્યા 0. તો હજી મિત્રો 7 થી ભાગ ચાલશે તો 2800 માંથી તમે 2520 બાદ કરો તો શેષ વધે 280. તો હવે મિત્રો 360 માઇનસ તમે શેષ બાદ કરો તો જવાબ આવે 80. તો આ મિત્રો 80 ને તમે આમાં ઉમેરી દો તો સાચો જવાબ છે 1080. તો 1080 એટલે કે ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી. તો અહીંયા મિત્રો જુઓ તો 30 છે. તો 30માં મિત્રો શું છુપાયેલું છે? તો 5 છક 30. તો મિત્રો જવાબ એવો જ આવે કે જેને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 5ની વિભાજ્યતાની ચાવી શું કહે છે મિત્રો? કે છેલ્લો અંક 5 અથવા તો 0 હોવો પડે. તો અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા મિત્રો 8 છે એટલે કે ઓપ્શન નંબર ડી નો આવે. હવે મિત્રો તમે બધું ચેક કરી લીશો ને તો આ એ ને પણ નિશેષ ભાગી શકાય, બી ને પણ નિશેષ ભાગી શકાય અને સી ને પણ નિશેષ ભાગી શકાય. તો હવે મિત્રો તમારે શું કરવાનું? તો તમને પૂછ્યું છે કે નાનામાં નાનું. તો મિત્રો આ ત્રણેય સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો નાનામાં નાની સંખ્યા છે ઓપ્શન નંબર એ. તો આ મિત્રો દાખલામાં તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. તો આ મિત્રો જો કેટલા છે? 1,80,000. આ મિત્રો કેટલા છે? 1,08,000. આ મિત્રો કેટલા છે? 1,08,000. તો આ ત્રણેયમાં સૌથી નાની સંખ્યા કઈ થાય મિત્રો? ઓપ્શન નંબર એ. તો ઓપ્શન નંબર બી પણ નો આવે અને ઓપ્શન નંબર સી પણ નો આવે. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. 5 થી 6 વાગ્યા વચ્ચે કયા સમયે
ઘડિયાળનો કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાની સામસામે હશે. તો મેં મિત્રો તમને કહ્યું કે અહીંયા મિત્રો લેપટોપ હેંગ થાય છે એટલે મિત્રો આવો થોડોક પ્રશ્ન રહેશે. 5 થી 6 વાગ્યા વચ્ચે. તો મિત્રો તમને ખબર છે જે સાહેબે તમને ઘડિયાળ ભણાવ્યું હશે એમને તમને સારી રીતે સમજાવેલું હશે કે આ 12 છે, આ 6 છે, આ 3 છે અને 9 છે. તો એકબીજાની સામસામે. તો અહીંયા મિત્રો આવે 7 અને અહીંયા આવે 5. તો મિત્રો સામસામે ક્યારે ન મળે? તો 5 અને 6 ની વચ્ચે ન મળે, 6 અને 7 ની વચ્ચે ન મળે, એક્ઝેક્ટ 6 ઉપર મળે. તો આ મિત્રો તમને સાહેબે સારી રીતે સમજાવેલું હશે. તો 5 થી 6 વાગ્યા વચ્ચે મિત્રો ક્યાંય ભેગા ન થાય, એક્ઝેક્ટ 6 ઉપર ભેગા થાય. તો 5 કલાક અને 60 મિનિટ. તો 60 મિનિટ એટલે મિત્રો કેટલી કલાક થાય? 1 કલાક. એટલે આને મિત્રો શું કહેવાય? 6 કલાક. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તો આ બીજા મિત્રો એક પણ ઓપ્શન ન આવે. આગળનો પ્રશ્ન જોઈએ. 12 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે કેટલા વાગે ઘડિયાળનો કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાની સાથે 0 અંશનો ખૂણો બનાવે? તો મિત્રો જે સાહેબે તમને ભણાવેલું હશે કે ક્યારે મિત્રો બંને કાંટા ભેગા થાય, તો મિત્રો એ સાહેબે તમને સારી રીતે સમજાવેલું હશે કે 11 અને 12 વચ્ચે ભેગા ન થાય. એવી જ રીતે 12 અને 1 વચ્ચે ભેગા ન થાય. એક્ઝેક્ટ 12 ઉપર કાંટો હોય ત્યારે મિત્રો એક વખત ભેગા થાય. તો અહીંયા તમને શું પૂછ્યું છે? 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે. તો 12 થી 1 વચ્ચે મિત્રો ક્યારેય ભેગા ન થાય. એટલે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એક પણ નહીં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 8 ને 30 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો 8 વાગ્યા અને 30 મિનિટ. તો જ્યારે મિત્રો 30 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? 6 ઉપર હશે. તો આ મિત્રો આ બંનેનો તફાવત લ્યો તો 8 માંથી 6 જાય તો 2 ગુણ્યા 30. એટલે કે જવાબ કેટલો આવે મિત્રો? 60. હવે મિત્રો અહીંયા નિશાની પ્લસ છે તો ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો જેટલી મિનિટ હોય એ મિનિટના અડધા. તો 30 ના અડધા 15. તો 60 ને 15 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 12 ને 32 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે? તો આ વખતે મિત્રો આપણે મિનિટ ઉપરથી કરીએ છીએ. તો જ્યારે મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે મિત્રો કેટલી મિનિટ થઈ હોય? તો 12 ને મિત્રો તમે 5 વડે ગુણો એટલે 60 મિનિટ હોય. અને અહીંયા મિત્રો કેટલી મિનિટ છે? 32. તો આ બંનેનો મિત્રો તમે તફાવત લ્યો તો 60 માંથી 32 જાય તો 28. હવે મિત્રો તમને ખબર છે કે મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે તો 28 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? તો 28 છક 168 પ્લસ મિત્રો ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો જેટલી મિનિટ છે એના અડધા. તો 32 ના અડધા 16. તો 168 માં મિત્રો તમે 16 ઉમેરો તો જવાબ આવે 184. એટલે કે ઓપ્શન નંબર એ. જેને મિત્રો આ રીત બાઉન્સ ગઈ હોય એ વિશેષાંક નંબર 101 નું સોલ્યુશન જોવે. એમાં મિત્રો આ સારી રીતે સમજાવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ. 1 અને 20 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બને? તો જ્યારે મિત્રો 20 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? 4 ઉપર હશે અને કલાક કાંટો 1 ઉપર. તો આ બંનેનો મિત્રો તફાવત લ્યો તો 1 માંથી 4 જાય તો 3. એને મિત્રો તમે 30 વડે ગુણો અને અહીંયા નિશાની મિત્રો માઇનસની આવશે. તો 30 તેરી 90. એમાંથી મિત્રો તમારે અહીંયા માઇનસની નિશાની છે તો બાદ કરવાના. બાદ કેટલા કરવાના? તો જેટલી મિત્રો મિનિટ છે એ મિનિટના અડધા. તો 20 ના અડધા મિત્રો કેટલા થાય? 10. તો 90 માંથી 10 જાય તો 80. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો આશા રાખું છું મિત્રો આજના 10 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.